નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 11 ઉર્મિલા એનો ભાગ 3 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉ આપણે જોયું હતું કે રામ અને સીતા વનમાં જાય છે અને તેની સેવા કરવા માટે લક્ષ્મણજી સાથે જાય છે અને એ પોતાના બંધુ ધર્મ બજાવવા માટે એ ઉર્મિલાને અન્યાય કરી રહ્યા છે. ઉર્મિલાની રજા લેવા જાય છે અને ઉર્મિલાને આવા વાક્યો કહે છે. ત્યાં સુધી મિત્રો આપણે જોયેલું. હવે મિત્રો આપણે આગળ જોઈએ. સ્વપ્નમાં એ ન સૂઝેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશ શી, રોમ દ્વારે સરયુ વેગી રક્ત વારિત્વ પામતું, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ પાનના દેહનું રહ્યું. તો મિત્રો જોઈએ, સ્વપ્નમાં એ ન સૂઝેલી, સૂઝેલી એટલે વિચારેલી, સૂઝેલી એટલે કે વિચારેલી, સ્વપ્નમાં એ ન વિચારેલી, માનેલી મનથી નહીં અને મનમાં પણ એનો ક્યારેય ખ્યાલ આવ્યો નહોતો. માનેલી મનથી નહીં અને મનમાં એનો ખ્યાલ પણ આવ્યો નહોતો. સાંભળી શોક, શોક એટલે દુઃખ, શોક એટલે કે દુઃખની વાત. સાંભળી શોકની વાર્તા, વાર્તા એટલે કે વાત. ઓચિંતો એટલે અચાનક. સર્પદંશ શી, સર્પદંશ એટલે કે સાપ જેમ ડંખ મારી એવી, શી એટલે જેવી, સર્પદંશ શી એટલે કે સાપના ડંખ જેવી. સ્વપ્નમાં પણ ઉર્મિલાએ તે સ્વપ્નમાં પણ વિચારી નહીં હોય અને મનમાં પણ ખ્યાલ નહીં હોય એવી અચાનક સાપના ડંખ જેવી આ શોકની વાત સાંભળી. ઉર્મિલાએ સ્વપ્નમાં પણ ક્યારેય વિચારી નહીં હોય એવી અને મનમાં પણ એનો ક્યારેય પણ ખ્યાલ નહીં આવ્યો હોય એવી વાત સાંભળતા જ અચાનક સાપનો ડંખ થયો હોય એવી આ શોકની વાત સાંભળતા રોમ દ્વારે, રોમ દ્વારે એટલે કે શરીરના રોમે રોમે, શરીરના દરેક અંગોમાં, રોમ દ્વારે એટલે કે શરીરના દરેક અંગોમાં, રૂવાડે રૂવાડે, રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે, રોમ એટલે રૂવાડે, રૂવાડે રૂવાડે સરયુ વેગે રક્ત, રક્ત એટલે લોહી, રક્ત એટલે લોહી અને વારિત્વ, વારી એટલે પાણી, વારી એટલે પાણી, વારી એટલે કે પાણી. રોમ દ્વારે સરયુ વેગે રક્ત વારિત્વ પામતું એટલે પાણી છે એ ઉર્મિલાના દરેક રૂવાડે રૂવાડે જે લોહી છે એ જેમ પાણી બની ગયું હોય એમ એ સરવા લાગ્યું. રૂવાડે રૂવાડેથી લોહી પાણી થઈ અને વેગથી સરયું. રોમ દ્વારે સરયું વેગે રક્ત વારિત્વ પામતું એટલે રૂવાડે રૂવાડે લોહી પાણી થઈને વેગથી સરયું. ફાટ્યા ચિત્ત, ચિત્ત એટલે કે મન, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, ચક્ષુ એટલે કે આંખો, ચક્ષુ એટલે કે આંખો. ઉર્મિલાની જે આંખો છે એ પહોળી થઈ ગઈ, ફાટ્યા એટલે પહોળી થઈ ગઈ. એનું જે મન, એનું હૃદય એ ટૂંકમાં પહોળા થઈ ગયા. ભાનના દેહનું રહ્યું, દેહ એટલે શરીર, દેહ એટલે કે શરીર અને પોતાના શરીરનું ઉર્મિલાને ભાન રહેતું નથી. ઉર્મિલા છે, લક્ષ્મણજી ઉર્મિલા પાસે ગયા, આ વાત સાંભળી એટલે ઉર્મિલાએ સ્વપ્નમાં એ પણ ન વિચારેલી, એને મનમાં પણ ખ્યાલ ન આવ્યો હોય એવી અચાનક આ સાપના ડંખ જેવી શોકની વાત સાંભળી અને ઉર્મિલાના રૂવાડે રૂવાડેથી લોહી એ પાણી થઈ અને વેગથી સરી રહ્યું છે. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. ઉર્મિલાનું હૃદય અને એની આંખો એ ફાટી ગઈ એટલે કે પહોળી થઈ ગઈ અને એને પોતાના શરીરનું એ ભાન રહેતું નથી. ભાન એટલે કે હોશ, ભાન એટલે શું? હોશ.
ભાનના રહ્યા દેહ, દેહ એટલે શરીર. તો મિત્રો, ઉર્મિલાએ ક્યારેય સપનામાં પણ સાંભળેલી હોય, વિચારેલી ન હોય તેવી, મનમાં પણ ક્યારેય વિચાર ન કરેલો હોય એવી, આવા શોકની દુઃખની વાત સાંભળી અચાનક સાપનો ડંખ થયો હોય એવી વાત સાંભળી ઉર્મિલાના રૂવાડે રૂવાડે લોહી એ પાણી બની ગયું હોય એવી રીતે ઝડપથી વહી રહ્યું. ઉર્મિલાને ચિત્ત, હૃદય અને એનું જે આંખો એ પહોળા થઈ ગયા અને પોતાના શરીરનું ભાન રહેતું નથી. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. આર્તનાદ ન કીધું ના ચેષ્ટા સ્નેહની કશી. સ્નેહ શૌર્ય ધરી ઊભો આપદ ભાર ઉઠાવતી. તો મિત્રો, ઉર્મિલા છે કાષ્ઠ એટલે લાકડાની, કાષ્ઠ એટલે કે લાકડાની, કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની જવું. સ્તબ્ધ એટલે કે કોઈ પણ પ્રકારના હાવભાવ ન દર્શાવવા, અચાનક ઊભું રહી જવું, મનમાં કોઈ પ્રકારનો વિચાર ન કરી શકવો, એવી સ્તબ્ધ બની રહી. અને વૃત્તિઓ, સર્વ પ્રકારની વૃત્તિઓ, સર્વ એટલે બધા પ્રકારની, વહાલાની એટલે પોતાના પતિ લક્ષ્મણજીની, વિલોકી એટલે જોઈને, વિલોકી એટલે કે જોઈને, મુખ વાંચતી. ઉર્મિલા કાષ્ઠની પૂતળી જેવી સ્તબ્ધ બની અને ઊભી રહી. કાષ્ઠની પૂતળી જેવી સ્તબ્ધ બની ઊભી રહી એટલે ઉર્મિલા કાષ્ઠની પૂતળી, લાકડાની પૂતળી જેમ ઊભી હોય એવી સ્તબ્ધ બની ઊભી રહી. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. અને વહાલા એટલે કે પોતાના પતિની સર્વ વૃત્તિઓ, ઈચ્છાઓ, વૃત્તિ એટલે ઈચ્છાઓ, સર્વ ઈચ્છાઓ જાણી તે તેના મુખના હાવભાવ વાંચતી. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી એટલે વહાલા પોતાના પતિની સર્વ વૃત્તિઓ, ઈચ્છાઓ જાણી અને તે એના મુખના હાવભાવ વાંચતી હતી. આર્તનાદ, આર્ત એટલે કે દુઃખ, આર્તનાદ દુઃખનો અવાજ. આર્તનાદ ન કીધો કંઈ, કોઈ પણ પ્રકારનો દુઃખનો અવાજ પણ એ કરતી નથી. આર્તનાદ ન કર્યો કે ના ચેષ્ટા સ્નેહની કશી. સ્નેહ એટલે પ્રેમ, સ્નેહની એટલે પ્રેમની. તેણે આર્તનાદ ન કીધો, આર્તનાદ એટલે કે દુઃખનો અવાજ, અને સ્નેહ એટલે કે પ્રેમની કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરી નહીં. આર્તનાદ ન કીધો ના ચેષ્ટા સ્નેહની કશી. ઉર્મિલાએ ન તો આર્તનાદ કીધો કે ન કોઈ પ્રેમની ચેષ્ટા કરી. ઉર્મિલાએ ન કોઈ આર્તનાદ એટલે દુઃખનો અવાજ ન કર્યો અને વધારે પડતા કોઈ પ્રેમની ચેષ્ટા પણ કરી નહીં, એટલે કે પ્રેમ દર્શાવ્યો નહીં. સ્નેહ ગર્વ, સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. સ્નેહ શૌર્ય એટલે કે સ્નેહ અને શૌર્ય ધરી અને ઊભી રહી. સ્નેહ શૌર્ય ધરી ઊભી એટલે કે સ્નેહ અને શૌર્ય ધરી અને ઉર્મિલા ઊભી રહી. આપદ ભાર ઉઠાવતી. આપદ એટલે કે આપત્તિઓનો, આપદ ભાર એટલે કે આપત્તિઓનો, મુશ્કેલીઓનો ભાર, મુશ્કેલીઓનો ભાર ઉઠાવતી હોય એમ ઉર્મિલા ઊભી છે. એણે આપત્તિનો ભાર ઉઠાવતી તે સ્નેહ અને શૌર્ય ધારણ કરી ઉર્મિલા ઊભી રહી છે. પરિવાર મિત્રો, કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની, કાષ્ઠની પૂતળીની જેવી તે સ્તબ્ધ બની ઉર્મિલા ઊભી રહે છે. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી એટલે કે પોતાના પતિની બધી જ વૃત્તિઓ, તમામ પ્રકારની ઈચ્છાઓ જાણી તે તેના મુખના હાવભાવ વાંચતી. આર્તનાદ ન કીધો ના ચેષ્ટા સ્નેહની કશી. તેણે આર્તનાદ એટલે કે દુઃખનો અવાજ ન કર્યો અને કોઈ પ્રેમની ચેષ્ટા ન કરી, એટલે વધારે પડતો પ્રેમ દર્શાવ્યો નહીં. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. આપત્તિનો ભાર ઉઠાવતી હોય એમ સ્નેહ અને શૌર્યને ધારણ કરી અને ઉર્મિલા ઊભી રહે છે. સ્નેહ ગર્વ નથી જેને સ્નેહ શોક ન એ ધરી. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વળી એ ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પ્રહારને. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે. સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. સ્નેહ ગર્વ નથી જેને
અને સ્નેહ શોક ન એ ધરે. જેને સ્નેહનો એટલે કે પ્રેમનો ગર્વ નથી, સ્નેહ ગર્વ નથી, સ્નેહ એટલે પ્રેમ. જેને પ્રેમનો ગર્વ નથી અને જેને સ્નેહનો શોક એ પણ નથી, એ ન ધરે. જેને પ્રેમનો ગર્વ નથી તે સ્નેહનો શોક દર્શાવે નહીં. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે. એટલે જેને સ્નેહ કે પ્રેમનો ગર્વ નથી તે સ્નેહ અને પ્રેમનો શોક દર્શાવે નહીં. તૂટતા આભને, આભ એટલે આકાશને, આભને એટલે કે આકાશને, તૂટતા આકાશને ઝીલી લેવાની શક્તિ એ ઉરે, ઉર એટલે હૃદયમાં, ઉરમાં એટલે કે હૃદયમાં, તેના હૃદયમાં અતિ મુશ્કેલીભરી પરિસ્થિતિ સહન કરવાની શક્તિ છે. તૂટતા આભને ઝીલવું એટલે મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરવો. તૂટતા આભને ઝીલવું એટલે શું? મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરવો. તો અહીંયા જેમ આભ તૂટી પડ્યું હોય, એવી મોટી મુશ્કેલીઓ આવી પડી હોય, એવી અહીંયા ઉર્મિલાની માથે મુશ્કેલીઓ આવી પડી છે. એટલે ઉર્મિલા છે એ તેના હૃદયમાં અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે ધરે, ઉરે એટલે હૃદયમાં, એટલે તેના હૃદયમાં અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે. ઉર એટલે હૃદયમાં, તેના હૃદયમાં અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરી લેવાની શક્તિ છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, વપુ એટલે શરીર, વપુ એટલે કે શરીર પર. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, કે જેમ કોઈ વીર યોદ્ધો હોય એ હજારો બાણને જેમ વીર યોદ્ધો પોતાના શરીર પર ઝીલે એ રીતે હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, વપુ એટલે શરીર, કે જેમ હજારો બાણને જેમ કોઈ વીર યોદ્ધો પોતાના શરીર પર ઝીલે એ ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પ્રહારની. એ ક્રમે એટલે કે એ રીતે જેમ કોઈ યુદ્ધો છે એ પોતાના શરીર પર દુશ્મનોના જેમ બાણ ઝીલતો હોય એ રીતે અહીં ઉર્મિલા એ આપત્તિરૂપી બાણ, વિપત્તિરૂપી પ્રહાર, આઘાતની ઝીલતી ઊભી છે. વિપદ વજ્ર પ્રહારની એટલે વિપત્તિરૂપી પ્રહાર આઘાતની, વિપદ વજ્ર પ્રહારની એટલે વિપત્તિરૂપી આઘાત અથવા પ્રહારની એ ઝીલતી ઊભી છે. એ ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પ્રહારની. તો જેમ કોઈ વીર યોદ્ધો પોતાના શરીર પર બાણને ઝીલે તો એ રીતે એ વિપત્તિરૂપી પ્રહાર આઘાતની એ ઝીલતી ઉર્મિલા ઊભી છે. રૌપ્ય ઘંટા વાગી અહો, રૌપ્ય ઘંટા એટલે કે રૂપાનો ઘંટ, રૌપ્ય એટલે કે રૂપ્ય ઘંટા એટલે રૂપાનો ઘંટ અથવા રજતનો ઘંટ. રૌપ્ય ઘંટા અહો વાગી એટલે કે જે રૌપ્ય ઘંટ છે કે ભાઈ પહેલાં આપણે જેમ સ્કૂલની અંદર જેમ બેલ પડે એમ પહેલાં રાજાઓના રાજમહેલની અંદર આવો રૂપાનો ઘંટ રાખવામાં આવતો. એટલે સમય કોઈ આવે અથવા જવાનું થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે. એટલે રૌપ્ય ઘંટા વાગી અહુ ઉઘડ્યું મુખ આખરે, રજતનો ઘંટ વાગતા અંતે મોં ખુલ્યું. રૌપ્ય ઘંટા અહુ વાગી ઉઘડ્યું મુખ આખરે એટલે અરી રજતનો ઘંટ વાગતા અંતે ઉર્મિલા એ પોતાનું મુખ ખોલે છે. સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે, મંદ મંદ એટલે ધીમે ધીમે, મંદ મંદ એટલે કે ધીમે ધીમે. સ્નેહના મંત્ર જેવા શબ્દો એ ધીમે ધીમે ઉર્મિલાના મુખમાંથી સરી પડે છે. સ્નેહના મંત્ર જેવા શબ્દો ઉર્મિલાના મુખમાંથી ધીમે ધીમે સરી પડે છે. ફરીવાર એકવાર મિત્રો જોઈ લઈએ. ઉર્મિલા છે એ સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહનો શોક ન એ ધરે, એટલે જેને પ્રેમનો ગર્વ નથી કે એને તે એ સ્નેહનો શોક દર્શાવે નહીં. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે ધરે, એના હૃદયમાં અતિ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે એ ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પ્રહારની. જેમ કોઈ વીર્યો તો હજારો બાણને એ પોતાના શરીર પર ઝીલે એ રીતે ઉર્મિલા એ વિપત્તિરૂપી પ્રહાર આઘાતની ઝીલતી ઊભી છે. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે,
રજતનો ઘંટ વાગતા અંતે ઉર્મિલા પોતાનું મુખ ખોલે છે. સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. એટલે સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીમે ધીમે સરી પડે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ શાર્દુલ વિકૃત છંદની અંદર. વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો જવા અરણીએ. ઉર્મિલા કહે છે કે વહાલાએ પોતાના પતિને વહાલા ધર્મ વિચારી અનુજ એટલે કે નાના ભાઈ તરીકેનું અનુ એટલે કે પાછળ જન્મેલા, એટલે રામ મોટા અને લક્ષ્મણજી નાના, એટલે લક્ષ્મણજી માટે અનુ શબ્દ વપરાણો. અનુજનો ઈચ્છો અરણીય એટલે વનમાં. અરણીય એટલે શું? વનમાં. વહાલા ધર્મ વિચારીને અનુજનો અરણ્ય જવા. શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્ય સેવતા. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં વૃદ્ધિ ન કરું. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. ને સંગે વસવા તણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. ચિંતા અંતરની દયિતને સંગી થવા ઈચ્છો. એથી ઉત્તમ વિપ્ર પ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવું. મિત્રો ઉર્મિલા કહે છે કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા. કે વહાલા અનુજનો ધર્મ સમજી અને તમે વનમાં જવા ઈચ્છો છો. વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા. કે વહાલા અનુજનો ધર્મ સમજી અને વનમાં જવા ઈચ્છો છો. શી રીતે થાય અવરોધ મુજથી સત્કાર્યને સેવતા. તો ત્યારે તમે આ સત્કાર્ય કરવા તરફ જઈ રહ્યા છો તો મારાથી તમને શી રીતે રોકાય. શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. અવરોધ એટલે રોકવું તે, અને સત્કાર્ય એટલે સારા કામને, અને મુજથી એટલે મારાથી. કે ભાઈ તમે સત્કાર્ય કરી રહ્યા છો તો સત્કાર્ય કરવા મારાથી તમને શી રીતે રોકાય. શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. કે ભાઈ સત્કાર્ય કરવા મારાથી તમને શી રીતે રોકાય. ઉકેલ્યું દુઃખ આપનું હૃદયનું તેમાં વૃદ્ધિ ન કરું. આપના હૃદયના દુઃખનો ઈલાજ એમાં હોય તો એમાં હું વધારો કરીશ નહીં. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં વૃદ્ધિ ન કરું. એટલે આપના હૃદયના દુઃખનો ઈલાજ જો એમાં હોય તો હું તેમાં વૃદ્ધિ કરીશ નહીં. એમાં એટલે પોતાના ભાઈની સેવા કરવામાં. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય ન કહું. ઉર એટલે હૃદયમાં. ઉર એટલે કે હૃદયની અંદર, હૃદયમાં કંઈક કહેવા માટે ઈચ્છા થતી હોય તો પણ હું કશું કહીશ નહીં. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. એટલે કે હૃદયની અંદર કંઈક કહેવા માટે ઈચ્છા થતી હોય તો પણ હું કશું કહીશ નહીં. ફરી વાર મિત્રો જોઈ લઈએ. વહાલા ધર્મ વિચારીને અનુજનો અરણ્યે જવા. શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. કે વહાલા અનુજનો ધર્મ સમજી તમે વનમાં જવા ઈચ્છો છો ત્યારે આ સત્કાર્ય કરવા મારાથી તમને શી રીતે રોકાય. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં વૃદ્ધિ ન કરું. આપના હૃદયના દુઃખનો ઈલાજ જો એમાં હોય તો હું તેમાં વધારો કરીશ નહીં. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ન કહું. અને મારા હૃદયની અંદર કંઈ કહેવા માટે ઈચ્છા થતી હોય તો પણ હું કશું કહીશ નહીં. ને સંગે વસવાતણો. વસવા એટલે રહેવા માટે, સાથે રહેવા માટે. સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. હઠ કરવી એટલે કે સાથે આવવાની હઠ કરવી તે. કષ્ટ એટલે દુઃખ. ને સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. મારી સાથે રહેવાની હઠ કરી તમને વધુ દુઃખ નહીં આપું. ને સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. એટલે મારી સાથે રહેવાની હઠ કરી તમને વધુ હું દુઃખ આપીશ નહીં. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. કે તમારા શિરે એટલે કે મસ્તક પર ચિંતાનો ભાર વધારવો એને હું યોગ્ય ગણતી નથી. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું.
તમારા શિરે, તમારા મસ્તક પર તમારા માથે ચિંતા કરાવવી એને હું યોગ્ય ગણતી નથી. ચિંતા અંતરની દૈત એટલે પ્રિયતમને, વહાલાને. અહીંયા ઉર્મિલા પોતાના પતિ માટે એ દૈત શબ્દ વાપરે છે. દૈત એટલે પતિને. સંગી એટલે સાથે રહેવા ઈચ્છો. સંગી એટલે કે સાથે. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છો, કે ભાઈ એના હૃદયની ચિંતા કરાવી, તેના સંગી રહેવા ઈચ્છું. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છો એટલે કે મારા પતિની, મારા હૃદયની ચિંતા કરાવી, તેની સંગી રહેવા ઈચ્છું. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને આ ચિત્ત ચીરાવવું. તો એના કરતાં તો ઉત્તમ છે કે પોતાના પતિનો વિયોગ સહન કરવો અને હૃદયને આઘાત પહોંચાડવો. એથી ઉત્તમ વિપ્રપ્રયોગ સહીને આ ચિત્ત ચીરાવવું. તો એથી તો ઉત્તમ છે કે પોતાના પતિનો વિયોગ સહન કરી અને પોતાના હૃદયને આઘાત આપવો. ને સંગે વસવા ગણો હઠ કરીના કષ્ટ આપો વધુ. ચિંતાભાર વધારવો તમશીરે એ યોગ્ય હું ના ગણું. કે મારી સાથે રહેવાની હઠ કરી તમને વધુ દુઃખ નહીં આપું. તમારા શિરે ચિંતાનો ભાર વધારવો એને હું યોગ્ય ગણતી નથી. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છું. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચીરાવવું. કે ભાઈ એના પતિને એના હૃદયની ચિંતા કરાવી અને સંગી રહેવા ઈચ્છવું, એના કરતાં તો ઉત્તમ છે કે પોતાના પતિનો વિયોગ સહન કરવો અને પોતાના હૃદયને આઘાત પહોંચાડવો. ત્યારબાદ ધન્ય ધન્ય તને દેવી, અનેરી કોઈ ઉર્મિલે ધર્મ સંકટ સ્નેહીનું તું સમજી શકી ખરે. હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા સહી લેવાની છે જે તે તૈયારી કરી અહા. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા. ધન્ય ધન્ય તને દેવી, અનેરી કોઈ ઉર્મિલે એટલે કે ધન્ય ધન્ય એટલે કે ધન્ય ધન્ય તને દેવી, અનેરી કોઈ ઉર્મિલા. હે ઉર્મિલા ખરેખર તને ધન્ય છે. હે દેવી ઉર્મિલા ખરેખર તને ધન્ય છે. ધન્ય ધન્ય દેવી તને અનેરી કોઈ ઉર્મિલા એટલે કે હે ઉર્મિલા ધન્ય ધન્ય તને દેવી, અનેરી એવી કોઈ ઉર્મિલા. અલગ જ પ્રકારની તું ઉર્મિલા છે. ધર્મ સંકટ સ્નેહીનું તું સમજી શકી ખરે. ખરેખર તું પોતાના પતિનું જે ધર્મ સંકટ હતું એને તું ખરેખર સમજી શકી. ધર્મ સંકટ સ્નેહીનું તું સમજી ખરી. તું ખરેખર પોતાના સ્નેહીનું જે ધર્મ સંકટ હતું એને તું ખરેખર સમજી શકી છે. હજારો કષ્ટ એટલે કે હજારો દુઃખો હૈયાના અને ચિંતાની પરંપરા. હજારો કષ્ટ હૈયાના અને ચિંતાની પરંપરા. હજારો દુઃખ હૈયાના અને ચિંતાની પરંપરા સહી લેવા તણી સહેજે તૈયારી તે કરી અહા. એટલે કે આ જે હજારો જે દુઃખ છે, હજારો જે હૈયાના જે કષ્ટો છે અને ચિંતાની જે પરંપરા છે એને તે સહન કરી લેવાની તે સહેજ તૈયારી કરી. અરે સહી લેવા તણી સહેજે ચિંતા તે કરી અહા. તો આ હજારો જે કષ્ટો, જે દુઃખો છે, ચિંતાની પરંપરાઓ છે એને સહન કરી લેવાની તે તૈયારી કરી. હે ઉર્મિલા ખરેખર તને ધન્ય છે. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો તે ન કર્યા. ચિત્ત એટલે કે હૃદયને, ચિત્તને એટલે કે હૃદયને, હૃદયને ચીરતા ભૂંડા વિલાપો તે કર્યા નથી. સંસાર સેવકોથી તું કોઈ જુદી સુરાત્મજા. કે ઉર્મિલા સંસારના જે સેવકો છે એનાથી તું અલગ જ પ્રકારની છે. સંસાર સેવકોથી તું કોઈ જુદી સુરાત્મજા. તો સંસારના સેવકોથી કોઈ જુદી જ સુરાત્મજા કે સુર એટલે કે દેવોની પુત્રી. સુર આત્મજા, સુર એટલે દેવો અને આત્મજા એટલે પુત્રી અથવા દીકરી, દેવોની પુત્રી. સંસારના સેવકોથી તું કોઈ જુદી જ છે. તું કોઈ દેવોની દીકરી છે.
હે ઉર્મિલા, ખરેખર તે હૃદયને વિંધતા એવા ભૂંડા વિલાપો ન કર્યા તો સંસારના સેવકોથી કોઈ જુદી જ દેવોની દીકરી હોય એવી તું છે. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે. હર્ષ એટલે આનંદ, કર્તવ્ય એટલે પોતાની ફરજ, કર્તવ્ય એટલે કે ફરજ, કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે. હણી નાખો એટલે નાશ કરવો, કે ભાઈ પોતાની જે પોતાની ફરજ પાળવાનો જે આનંદ છે એને તો હણી નાખશે. લક્ષ્મણજી કહે છે મારા મનમાં એવું હતું કે કદાચ ઉર્મિલા નહીં માને, સાથે આવશે તો, એટલે કર્તવ્યને પાળવાનો, પોતાને ફરજ પાળવાનો જે આનંદ હતો એને તું હણી નાખશે. વનવાસ વિશે વિઘ્નો હા અતકીર્ત આપશે. અને હા, વનમાં જવાના જે અણધાર્યા વિઘ્નો નાખશે. વનવાસ વિશે વિઘ્નો હા અતકીર્ત આપશે. એટલે કે વનમાં જવા, અતકીર્ત એટલે કે અણધાર્યા, અતકીર્ત એટલે અણધાર્યા, અતકીર્ત એટલે કે અણધાર્યા. વનવાસ વિશે વિઘ્નો હા અતકીર્ત આપશે, એટલે કે વનવાસમાં જવાના અણધાર્યા વિઘ્નો નાખશે. વનવાસ વિશે વિઘ્નો હા અતકીર્ત આપશે, એટલે કે વનમાં જવાના વિઘ્નો એ અણધાર્યા નાખશે, અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે. બુરો એટલે કે ખરાબ, બુરો એટલે કે ખરાબ, કે ભાઈ સાથે આવવા માટે એ ભૂંડા એવો હઠ બતાવશે, અથવા મારી સાથે આવવા ખોટી હઠ કરશે, અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે, એટલે કે મારી સાથે આવવા માટે એ ખોટી હઠ કરશે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપોને કરી તે ન કર્યા, એટલે કે હે ઉર્મિલા, હૃદયને વિંધતા ભૂંડા વિલાપો તે ન કર્યા. સંસારના સેવકોથી તું કોઈ જુદી જ સુરાત મજા, કે સંસારની અંદર જે સેવકો છે એના કરતાં તું કોઈ જુદી જ સુરાત મજા છો, દેવોની દીકરી છે. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે. કે પોતાની ફરજ પાળવાનો જે આનંદ છે એને તું હણી નાખશે. વનવાસ વિશે વિઘ્નો હા અતકીર્ત આપશે. અને હા, વનવાસમાં જવાના અણધાર્યા વિઘ્નો નાખશે, અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે, અથવા વનમાં મારી સાથે આવવા માટે એ ખોટી હઠ કરશે. સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. દાખલો એટલે ઉદાહરણ. સીતાનો દાખલો લેવા તું જરૂર ઊભી થશે. સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. અવશ્ય એટલે ચોક્કસ, જરૂર. અવશ્ય એટલે ચોક્કસ અથવા જરૂર. દાખલો એટલે ઉદાહરણ, કે ભાઈ સીતાનો દાખલો લેવા તું જરૂર ઊભી થશે. સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. એટલે સીતાનો દાખલો લેવા સીતા જેવી તું ચોક્કસ બનીશ, કે ભાઈ સીતા જેમ સાથે આવે છે એમ તું પણ કહી શકે, ભાઈ સીતાજી આવે છે તો મારે પણ સાથે આવવું. એટલે સીતાનો દાખલો લેવા તું જરૂર ઊભી થશે. હતી એ અંતરે ભીતિ, ભીતિ એટલે ભય, ડર. ભીતિ એટલે ભય અથવા ડર. અંતરે એટલે હૃદયમાં, તો હૃદયની અંદર આ ડર હતો. હતી એ અંતરે ભીતિ એટલે મારા હૃદયની અંદર આ ડર હતો. ઉપાયો સૂચતા નહીં અને કોઈ માર્ગ સૂચતો નહોતો. ઉપાયો સૂચતા નહીં એટલે કે કોઈ પણ પ્રકારનો માર્ગ સૂચતો નહોતો. હતી એ અંતરે ભીતિ, ઉપાયો સૂચતા નહીં. મારા અંતરમાં આ ડર હતો અને કોઈ માર્ગ સૂચતો નહોતો. મારા અંતરમાં આ ડર હતો અને કોઈ માર્ગ સૂચતો નહોતો. પરંતુ કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. પરંતુ તું કોઈ દિવ્ય દેવી હોય ને એવી બધી જ રીતે સાબિત થઈ. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ, એટલે કે પરંતુ તું કોઈ દિવ્ય દેવી હોય એવી તું અહીં સાબિત થઈ છે. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ, એટલે હે ઉર્મિલા, તું કોઈ દિવ્ય દેવી હોય એવી બધી જ રીતે સાબિત થઈ છે. સ્વાર્થને પોષવા તારા અંતરે વાસના નથી. વાસના એટલે ઈચ્છાઓ. વાસના એટલે કે ઈચ્છાઓ. સ્વાર્થને પોષવા તારા અંતરે કોઈ ઈચ્છા નથી. પોષવું એટલે ઉત્તેજન આપવું.
પોષવા એટલે કે ઉત્તેજન આપવું. પોષવું એટલે શું? ઉત્તેજન આપવું. કે ભાઈ સ્વાર્થને એ ઉત્તેજન આપવા માટે તારા અંતરે, તારા હૃદયમાં કોઈ વાસનાઓ, કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ નથી. સ્વાર્થને પોષવા તારા અંતરે વાસના નથી. એટલે તારા અંતરમાં, તારા હૃદયમાં સ્વાર્થને પોષવા માટે, પોતાના સ્વાર્થને ઉત્તેજન આપવા માટે એ કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. સ્વાર્થને પોષવા તારા હૃદયની અંદર કોઈ ઈચ્છા નથી. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. તે પોતાના સ્નેહીને, એના મનને શોભે ને એવી તે શાંતિ રાખી. શાંતિ સાચવી એટલે શાંતિ રાખી. સ્નેહીને એટલે કે પોતાના વહાલાને, ચિત્તને, એના મનને શોભે તેવી એવી તે શાંતિ સાચવી. તો મિત્રો ફરી વાર જોઈએ, સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. એટલે સીતાનો દાખલો ઉદાહરણ લેવા તો જરૂર ઊભી થશે. હતી એ અંતરે ભીતિ, ઉપાયો કોઈ સૂચતા નહીં. તો એવો મારા હૃદયની અંદર ડર હતો અને મને કોઈ પણ માર્ગ દેખાતો નહોતો, કોઈ રસ્તો સૂચતો નહોતો. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. પરંતુ હે ઉર્મિલા, તું કોઈ દિવ્ય દેવી હોય એવી સર્વ રીતે એ સિદ્ધ થઈ છે. સ્વાર્થને પોષવા તારા અંતરે વાસના નથી. એટલે કે મનની અંદર, એ પોતાના અંતરમાં, હૃદયમાં સ્વાર્થને પોષવા માટે, સ્વાર્થને ઉત્તેજન આપવા માટે તારા હૃદયની અંદર કોઈ પણ વાસનાઓ કે કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ નથી. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. અને પોતાના સ્નેહીને શોભે એવી તે ખરેખર શાંતિ રાખી છે. ત્યારબાદ સંગે રહેવું, નીચ હૃદયનો ભાર ઉતારવાને, ને વહાલાને કુશળ નિરખી અંતરે રાચવાને. એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહનો ગર્વ. સ્નેહી કે હૃદય સમજે તે તણું તત્વ સર્વ. સંગે રહેવું, નિજ હૃદયનો ભાર ઉતારવાને. સંગે રહેવું એટલે કે સાથે રહેવું. સંગે રહેવું એટલે કે સાથે રહેવું. નિજ એટલે પોતાના, નિજ એટલે કે પોતાના, પોતાના હૃદયનો ભાર ઉતારવા સાથે રહેવું. સંગે રહેવું, નિજ હૃદયનો ભાર ઉતારવા એટલે પોતાના હૃદયનો ભાર ઉતારવા અથવા મનને, હૃદયને હળવું કરવા માટે પોતાના પતિની સાથે રહેવું. ને વહાલાને કુશળ નિરખી અંતરે રાચવાને. ને વહાલાને કુશળ જોઈ, અંતર એટલે કે મનમાં આનંદ પામવો. અંતરે રાચવાને, રાચવું એટલે આનંદ પામવો, રાચવું એટલે આનંદ પામવો. ને વહાલાને કુશળ નિરખી અંતરે રાચવાને. અને પોતાના વહાલાને, પતિને કુશળ, ક્ષેમ કુશળ, હેમખેમ જોઈ અને મનમાં આનંદ પામવો. ને વહાલાને કુશળ નિરખી અંતરે રાચવાની. અને પોતાના પતિને કુશળ જોઈ અને મનમાં આનંદ પામવો. એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ. તો એ તો વહાલી આ અધમ હૃદયનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ કહેવાય. પોતાના પતિને એ કુશળ જોવા માટે એના મનમાં આનંદ પામવો, એ તો વહાલી અધમ હૃદયનો સ્વાર્થ કહેવાય કે સ્નેહ ગર્વ કહેવાય. સ્નેહી કેરું હૃદય સમજે તે તત્વ તણું સર્વ. પોતાના સ્નેહી હૃદય સમજે તે સર્વનો સાર એ ઉર્મિલા તારી અંદર રહેલો છે. સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. પોતાના સ્નેહીનું એ હૃદય સમજે એ તમામ પ્રકારનું સાર તત્વ તારામાં રહેલું છે. સંગે રહેવું, નિજ હૃદયનો ભાર ઉતારવાને. ને વહાલાને કુશળ નિરખી અંતરે રાચવાને. પોતાના હૃદયનો ભાર ઉતારવા, હૃદયને હળવું કરવા માટે સાથે રહેવું અને વહાલાને કુશળ જોઈ મનમાં આનંદ પામવો. એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ. સ્નેહી કેવું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. અને એ તો વહાલી અધમ હૃદયનો સ્વાર્થ કહેવાય. અને સ્નેહીનું હૃદય સમજે તે જ સર્વનો સાર છે. સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. પોતાના સ્નેહીનું હૃદય સમજે તે જ સર્વનો સાર કહેવાય છે. ચિંતા ભૂંડી હતી હૃદયે, ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તને, એટલે સ્વામીના મનને. ચિંતા ભૂંડી એટલે ખરાબ,
ચિંતા હૃદય હણતી, હણતી એટલે હણી નાખતી, નુકસાન કરતી. સોંપવી એટલે આપવી. સ્વામી ચિત્તને એટલે પોતાના પતિના ચિત્તને, મનને ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવા સર્વ રીતે. ચિંતા ભૂંડી હૃદય હણતી, સોંપવી સ્વામી ચિત્તને. હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતાઓ સ્વામીના ચિત્તને સોંપવી. ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તને. એટલે કે હૃદયને પરેશાન કરતી ખોટી જે ચિંતાઓ છે એ પોતાના સ્વામીના ચિત્તને સોંપવી ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. અને રક્ષાના કઠિન કાર્યમાં સર્વ રીતે તેને રોકવો ને રક્ષાની કઠિન કૃતિમાં, કઠિન એટલે કે મુશ્કેલ, કૃતિ એટલે કે કાર્યમાં, ને રક્ષાના કઠિન કાર્યમાં રોકવો સર્વ રીતે તેને રોકવો ગણાય. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું. વિષમ એટલે કે ઝેરી હોય વિષમ વનની અંદર તેનું સર્વ સ્વાતંત્ર્ય લૂંટી લેવું એ વાહલી તે ઉચિત ન ગણ્યું, ધન્ય હા તારી ધૈર્ય. એ તેને યોગ્ય ન ગણ્યું, ધન્ય છે આ તારી ધીરજને. ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તને ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું એ વાહલી તે ઉચિત ન ગણ્યું, ધન્ય હા ધૈર્ય તારું. તો હૃદયને પરેશાન કરતી ખોટી જે ચિંતાઓ છે એ સ્વામીના ચિત્તને સોંપવી અને રક્ષાના કઠિન કાર્યમાં સર્વ રીતે તેને રોકવી. વિષમ વનમાં તેનું સર્વ સ્વાતંત્ર્ય લૂંટી લેવું એ વાહલી એને તે યોગ્ય ગણ્યું નથી. ધન્ય હા હે ઉર્મિલા, ખરેખર તારી ધીરજને ધન્ય છે. કદાચ તો સાથે આવ્યું હોત તો મારી આ જે સ્વતંત્રતા છે એ છીનવાઈ જાય. એટલે હે ઉર્મિલા, ખરેખર તારી ધીરજને ધન્ય છે. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. સમીપે એટલે પાસે, શિક્ષા એટલે શિખામણના, શિક્ષાના એટલે કે શિખામણના. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, કે ભાઈ તારી પાસે શિખામણનો શબ્દો કહેવા એ યોગ્ય નથી. શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે ના એટલે કે તારી પાસે તને મારી શિખામણ આપવી પડશે તો એ યોગ્ય છે નહીં, કારણ કે તું તો બધું સમજે જ છે. ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે. દિશે એટલે કે દેખાય છે, જણાય છે. દિશે એટલે દેખાય, જણાય છે. ને આશ્વાસો એટલે કે આશ્વાસનના શબ્દો. ને આશ્વાસો પણ ઉચ્ચરવા, ઉચ્ચરવા એટલે કે બોલવા, ઉચ્ચરવા એટલે કે ઉચ્ચારવા, બોલવા. ને આશ્વાસનના શબ્દો ઉચ્ચારવા એ પણ વ્યર્થ, નકામા હોય એવા દેખાય છે, એવા લાગે છે. ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે છે અને આશ્વાસનના શબ્દો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા લાગે છે. ઉત્પાતો ને તું જ હૃદયનો કંપ હું દેખી શકું છું. ઉત્પાતો, ઉત્પાત એટલે કે ધમાસણ. ઉત્પાત એટલે કે શું? ધમાસણ. મનની અંદર જે વિચારો આવતા હોય છે, ધમાસણ યુદ્ધ થતું હોય એ ઉત્પાતો. ઉત્પાત એટલે કે ધમાસણ. ઉત્પાતો ને તું જ હૃદયનો કંપ એટલે ધ્રુજારી દેખી શકું છું. કે ભાઈ તારા હૃદયની અંદર જે ઉત્પન્ન થતું જે ધમાસણ, જે યુદ્ધ છે અને તારી અંદર જે ધ્રુજારી કંપન છે એને હું જોઈ શકું છું, દેખી શકું છું, એટલે કે જોઈ શકું છું. એ ઉર્મિલા, તારા હૃદયની અંદર જે ધમાસણ, ઉત્પાતો અને હૃદયનો જે કંપ છે એને હું દેખી શકું છું. તોય તારી ધૃતિ, ધૃતિ એટલે ધીરજ, તોય તારી, તોય એટલે કે છતાં પણ, ધૃતિ એટલે ધીરજ. નિરખતા એટલે જોતા, નિરખતા એટલે કે જોતા. સ્વાસ્થ્ય સેવી શકું છું, તો પણ તારી ધીરજને જોતા હું સ્વસ્થ રહી શકું છું. સ્વાસ્થ્ય સેવી શકું એટલે સ્વસ્થ રહી શકું છું. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે. ઉત્પાતો અને તું જ હૃદયનો કંપ દેખી શકું છું, તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. કે તારી પાસે શિખામણનો શબ્દો કહેવા એ યોગ્ય નથી અને આશ્વાસનના શબ્દો પણ ઉચ્ચારવા એ પણ યોગ્ય નથી. એ વ્યર્થ, નકામા હોય એવા લાગે છે. તારા હૃદયની અંદર થતા ઉત્પાતો, જે ધમાસણ, જે યુદ્ધ છે વિચારોનું એ
અને જે કંપન એને હું જોઈ શકું છું. તો પણ તારી ધીરજ જોતા એ હું હવે સ્વસ્થ રહી શકું છું. પતિએ પીઠ કીધીને દયિતા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. પતિ એટલે લક્ષ્મણજીએ પીઠ એટલે કે વાસો પીઠ દીધી. દયિતા, દયિતા એટલે અહીં પત્ની, લક્ષ્મણની પત્ની ઉર્મિલા. દયિતા એટલે શું? પત્ની, લક્ષ્મણની પત્ની ઉર્મિલા. પતિએ પીઠ કીધી અને દયિતા દેખતી રહી. એટલે પતિએ લક્ષ્મણજીએ પીઠ ફેરવી અને દયિતા ઉર્મિલા એ જોતી રહે છે. અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. અને અંતે હાય એમ કહી આ બાળા ઉર્મિલા એ મૂર્છિતા એટલે કે મૂર્છા ખાઈને, મૂર્છિત થઈને બેભાન થઈ અને ભૂતલે, ભૂતલે એટલે કે જમીન પર, ભૂતલે એટલે કે જમીન પર પડે છે. પતિએ પીઠ દીધી ને દયિતા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. લક્ષ્મણજીએ એટલે કે પતિએ પીઠ દીધી અને દયિતા ઉર્મિલા એને જોઈ રહે છે. અંતે હાય એમ કહી અને બાળા ઉર્મિલા એ મૂર્છિત થઈ અને જમીન પર ઢળી પડે છે. તો મિત્રો, અહીં આપણે આ કાવ્ય છે એ પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.